ચાલો મિત્રો, સ્વાધ્યાય 6.5 અંદર આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વાત કરતા હતા. તો એમાં જોઈએ એક્ઝામ્પલ નંબર 3 ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 3. એમાં જે પહેલો એક્ઝામ્પલ છે આ રીતે છે: fx = x². પણ આ રીતે આપેલું છે fx = x² નું સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો. બરાબર છે. તો fx નું આપણે શું કરીશું? સૌ પ્રથમ સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધવા માટે એનું વિકલન કરીશું. એટલે કે f' શું થાય? 2x થાય. પછી આપણે શોધીશું f"x એનું વિકલન. તો 2x નું વિકલન 2 થાય. બરાબર છે. ત્યારબાદ અહીંયા આપણે માટે કરીને લખીએ કે f'(x) = 0 લઈ અને નિર્ણાયક બિંદુ શોધી કાઢીએ. તો f'(x) = 0 લઈએ એટલે એનો અર્થ કે f'(x) = 0 એટલે શું? તો આ જે f'(x) = 2x છે એ જે 2x છે = આપણે 0 લઈ લઈએ. તો માટે કરી અહીંયા એવું લખી શકાય કે x ની વેલ્યુ શું આવશે? 0. x બરાબર શું થાય? 0. કારણ કે 2 બરાબર 0 થાય નહીં. એક આ સીધું રીઝન છે કે 2 એ 0 થતા નથી. એટલે એનો અર્થ કે x બરાબર 0 થાય. જે x બરાબર 0 મળ્યું છે, દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે આપણે આ ગણીએ છીએ, એ આપણે f"(x) માં મૂકવાનું છે. તો જે f"(x) કેટલા છે? તો f"(x) = 2 છે. આમાં આપણે શું મૂકી દેવાનું છે? x = 0 મૂકતા એ શું રહે છે? 2. એ કેવું છે? ગ્રેટર ધેન 0. તો અહીંયા જે f"(x) છે એ કેવું છે? ગ્રેટર ધેન 0. માટે લખી શકાય. તેથી કહી શકાય કે f એ કેવું છે? તો f એ સ્થાનીય ન્યૂનતમ છે. f એ કેવું છે? f એ સ્થાનીય ન્યૂનતમ છે. કેટલું ન્યૂનતમ છે એ આપણે ચેક કરી લઈએ. તો જે x આપણને વેલ્યુ જ્યાં મળી છે f માં મૂકી દેવાનું, એટલું સ્થાનીય ન્યૂનતમ f થાય. તો fx કેટલું છે? તો fx = x² છે. x ની જગ્યાએ નિર્ણાયક બિંદુ શું આવ્યું? 0. તો એ 0² એટલે કેટલું થશે? 0. તો આ જે આવ્યું શું આવ્યું? માટે f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું. f નું કેવું? તો f નું સ્થાનીય કેવું મૂલ્ય? ન્યૂનતમ મૂલ્ય કેટલું? તો f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર કેટલું છે? 0 છે. આ પ્રમાણે આપણે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. જે મળે એ શોધવાનો પ્રયત્ન કરવાનો. ચલો એ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 2 લઈએ. એક્ઝામ્પલ નંબર 2 શું છે? તો gx = x³ - 3x આવું આપણને આપેલું છે. વિધેય gx = કેટલું છે? તો x³ - 3x. તો આ વિધેય fx હતું, આ gx છે. એને જુદું નામ આપ્યું એ પ્રમાણે બીજું hx લઈ શકાય લેવું તો. તો જે gx આપણને આપેલા છે એ લઈએ. તો gx કેટલા આપેલા છે? તો x³ - 3x. આનું વિકલન કરી દઈએ. દરેકના આપણે પ્રથમ વિકલન x ની સાપેક્ષ કરીએ એટલે gx નું g'x થશે. આનું કેટલું થશે? 3x² અને ઓછા આનું કેટલું થશે? 3. કારણ કે x નું કેટલું થઈ જાય? 1. g"x શોધી કાઢીએ. તો માટે કરીને લખીએ g"x. તો 3x² નું કેટલું થઈ જશે? 6x થઈ જશે. અને 3 નું શું થઈ જશે? 0. એનો અર્થ કે જે g"x છે એ g"x કેટલું આવ્યું? તો એ આવશે 6x. હવે આપણે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે શું કરીએ? તો g'x = જે વેલ્યુ છે એના બરાબર 0 લઈએ. તો g'x શું હતું? તો આપણે શોધ્યું 3x² - 3. કેટલું છે? 3x² - 3 = 0. તો માટે કરી અહીંયા શું લખી શકાય?
એવું લખી શકાય કે 3x² ઇઝ ઇક્વલ ટુ 3 એટલે શું લખી શકાય? x² ઇઝ ઇક્વલ ટુ 1 એટલે શું લખી શકાય? x બરાબર +or -1. x ની બે કિંમતો આપણને મળશે. તો એ x ની જે વેલ્યુ મૂકીએ g" માં મૂકીએ તો માટે કરીને લખીએ જે g" કેટલા છે? તો 6x છે. ચલો એમાં પહેલા આપણે કેટલા મૂકીશું? આ નિર્ણાયક બિંદુઓ છે. આને શું કહેવાય? આ ખાસ ધ્યાન રાખવાનું. આ આપણા કયા બિંદુઓ છે? પરીક્ષામાં પૂછાય તો નિર્ણાયક બિંદુઓ છે. આનાથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે મહત્તમ થાય કે ન્યૂનતમ થાય. તો એ ધ્યાન રાખવાનું દરેકે. હવે g" ની અંદર પહેલા આપણે 1 મૂકીએ તો માટે અહીંયા કરીને લખીએ g"1 1 મૂકીએ એટલે 6 × 1 6 × 1 એટલે 6 > 0. તેથી અહીંયા કહી શકાય g એ સ્થાનીય ન્યૂનતમ છે. g એ કેવું છે? તો g એ સ્થાનીય ન્યૂનતમ છે. કેવું વિધેય છે? તો એ સ્થાનીય ન્યૂનતમ છે. કેટલું ન્યૂનતમ છે શોધવા માટે આપણે gx માં મૂકીશું તો માટે કરીને લખીએ કે gx કેટલા હતા? તો gx x³ - 3x હતા. બરાબર. એમાં x ની જગ્યાએ કેટલી વેલ્યુ મૂકીએ? 1. પહેલા આપણે 1 માટે ચેક કરીએ છીએ એટલે 1 - 3 એટલે -2. આ શું થાય? તો માટે કરીને g નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું. g નું કેવું? તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? તો g નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર કેટલું? તો -2 છે. હવે આની આ વસ્તુ તમે જે 1 માટે બતાવી, હજી સુધી બીજું નિર્ણાયક બિંદુ બાકી છે. કયું? -1. તો એને ફરી g" માં મૂકીશું તો g" ઇઝ ઇક્વલ ટુ શું છે? 6x. અહીંયા મૂકી દઈએ -1 તો 6 × -1 બરાબર કેટલા થાય? -6. તેથી g એ શું થાય? સ્થાનીય મહત્તમ. તેથી લખવાનું g એ કેવું છે? તો સ્થાનીય મહત્તમ છે. g એ કેવું છે? સ્થાનીય મહત્તમ છે. કેટલું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે? તો એ પાછું g માં મૂકીશું તો અહીંયા gx કેટલું છે? x³ કેટલા છે? 3x. એમાં મૂકી દઈએ. કેટલા મૂકી દઈએ? g(1) મૂકીએ એટલે 1 - 3 તો -2. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય પણ -2 આવે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય પણ -2 આવે. તો માટે g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું આવ્યું? g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું? તો g નું સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર કેટલું છે? તો 2 છે. તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ ધ્યાન રાખવાનું. દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે ગણીએ છીએ. hx ઇઝ ઇક્વલ ટુ વિધેય આપેલું છે sin x + cos x. ત્રિકોણમિતિય વિધેય છે. કેવું છે? તો sin x + cos x. x ક્યાં છે? પહેલું ચરણ. આ કયું ચરણ કહેવાય? વિસ્તાર કોનો છે? 0 <x π/2 એટલે પ્રથમ ચરણ. તો આપણે x ની કિંમત જે મળે પ્રથમ ચરણમાં લેવાની. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે જે hx આપણને આપેલું છે એ લખી દઈએ. તો hx શું છે? sin x + cos x છે. વિકલન કરીએ, ડબલ ડેશ સુધી જવાનો પ્રયત્ન કરીએ. sin x નું શું થશે? cos x અને cos x નું પાછું શું થશે? -sin x. વિકલન કર્યું, sin નું cos થાય અને cos નું -sin થાય. ડબલ વિકલન કરીએ, દ્વિતીય વિકલિત કસોટી એટલે 2 વાર વિકલન કરીશું. h" બે રીતે ગણી શકાય. પ્રથમ વિકલિત કસોટી કે એક જ વાર વિકલન.
આપણે જે બધા એક્ઝામ્પલ ગણીએ છીએ દ્વિતીય વિકલિત કસોટીથી ગણીએ છીએ કે એનું 2 વાર વિકલન. તો cos x નું પાછું શું થશે માઇનસ sin x અને sin x નું શું થશે cos x. એનો અર્થ કે માઇનસ કોમન લઈ લઈએ તો કેવું આવે sin x પ્લસ cos x આવું h ડબલ ડેશ આવે. હવે વિકલિત કસોટી પ્રમાણે જે h ડેશ x બરાબર છે એને 0 લઈ લઈએ એટલે કે cos x ઓછા કયું sin x બરાબર 0 લઈએ એટલે માટે શું લખાય cos x is equal to sin x માટે શું લખાય 1 is equal to આવું આપણે લખીશું sin x ભાગ્યા ભાગાકારમાં જાય માટે 1 is equal to શું આવશે sin ભાગ્યા cos એટલે tan x એટલે માટે આવું આપણી પાસે આવ્યું કે tan x is equal to 1. તો x ની એવી કઈ વેલ્યુ મૂકીએ કે tan ની વેલ્યુ 1 થાય તો આવું લખી શકાય. આપણે x શોધવાનું છે તો x is equal to tan ને ઓલી સાઈડ લઈ જઈએ એટલે આપણને ખબર છે કે એનું પ્રતિવિધેય થાય. શોધવાના શું છે આપણે f dash x h dash x બરાબર 0 લઈને શું શોધીએ છીએ નિર્ણાયક બિંદુ. નિર્ણાયક બિંદુ એટલે શું તો x ની વેલ્યુ. તો tan ઇન્વર્સ 1 ક્યાં થાય તો એ દરેકને આવડે કે tan ની કિંમત 1 π/4 આગળ થાય. કેમ π/4 બીજું 3π/4 આગળ પણ થાય ત્રીજા ચરણમાં પણ આપણને x ની વેલ્યુ ક્યાં લેવાની છે પ્રથમ ચરણમાં. આ ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જે x લેવાનું છે એ કયા ચરણમાં પ્રથમ ચરણમાં લેવાનું છે. એટલે 0 થી 90 વચ્ચે ક્યાં આગળ થાય તો 45 આગળ. આ ખાસ ધ્યાન રાખવાનું. આ કયું ચરણ છે તો પ્રથમ ચરણ. નહીતર tan ત્રીજા ચરણમાં પણ 1 થાય ઓલ st. ત્રીજા ચરણમાં tan ધન છે એટલે કે 3π/4 આગળ ધન થાય પાછું પરંતુ આપણે 3π/4 ત્રીજા ચરણમાં આવે છે એટલા સુધી જવાનું નથી x લેવા માટે. x માત્ર પ્રથમ ચરણ પૂરતો લેવાનું છે માટે π/4. તો આ થયું નિર્ણાયક બિંદુ. એ જે નિર્ણાયક બિંદુ છે આપણે શામાં મૂકીશું h ડબલ ડેશ x માં. એટલે કે શું છે એ ઓછા કરીને શું લખી દઈએ તો sin x પ્લસ cos x. તો h ડબલ ડેશ કેટલા મૂકી દઈએ π/4 તો માઇનસ અહીંયા શું આવશે sin π/4 અને cos π/4. sin π/4 એટલે કેટલા તો 1/√2. cos π/4 એટલે કેટલા તો 1/√2. એનો અર્થ કે -2/√2. એનો અર્થ કે -√2 લેસ ધેન 0. તો જે h ડબલ ડેશ આયા એ કેવા આયા લેસ ધેન 0. તેથી અહીંયા કયું વિધેય છે h. તેથી h એ સ્થાનીય મહત્તમ થાય. કેવું થાય સ્થાનીય મહત્તમ થાય. કેટલું મહત્તમ h નું મૂલ્ય મળે તો હવે એના માટે આપણે h લેવા પડે. તો માટે કરીને જે hx છે શું છે sin x ઓછા cos x. એમાં x ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ π/4. π/4 આગળ કેટલું એ મહત્તમ છે તો અહીંયા મૂકી દઈએ sin π/4 ઓછા અહીંયા cos π/4. sin π/4 ની કિંમત 1/√2 cos π/4 ની કિંમત 1/√2 બરાબર 0. તો માટે h નું સ્થાનીય મહત્તમ મૂલ્ય આમ લખાય h નું સ્થાનીય કયું મૂલ્ય મહત્તમ મૂલ્ય બરાબર 0 છે. ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. તો આ રીતે ત્રિકોણમિતિય વિધિનો દાખલો ગણી શકાય. બીજો એવો કોઈ ત્રિકોણમિતિય વિધિનો દાખલો હોય તો લઈએ. આ ચોથો છે નંબર 4. શું છે
fx ઇઝ ઇક્વલ ટુ sin x ઓછા cos x. આ રીતે છે. શું છે? sin x ઓછા cos x. x ક્યાં છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો x છે 0 થી 2π એટલે પહેલા બીજા ત્રીજા અને ચોથા ચારે ચરણમાં x લઈ શકાય. બરાબર. આ કયું ચરણ છે? ચારે ચરણનો ઉલ્લેખ કર્યો છે. ચલો આપણે fx લઈએ, એનું વિકલન કરીએ. fx ઇઝ ઇક્વલ ટુ sin x ઓછા cos x. એનું f' કરીએ તો sin નું શું થઈ જશે? cos x. અને cos x નું શું થશે? માઇનસ sin x. એનો અર્થ કે cos x પ્લસ કેટલું લખીશું આપણે? sin x. તો આ f' x આવ્યું. દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે ગણતા હોવાથી હવે આપણે આનું f'(x). તો cos x નું શું થઈ જશે? માઇનસ sin x. અને sin x નું કેટલું આવશે? cos x. તો આ પ્રમાણે fx નું f' ને f'(x) સુધી શોધી નાખવાનું. હવે આપણે f' બરાબર શું લઈએ? 0. તો f' બરાબર 0 લઈએ. કેટલું છે f'? તો cos x પ્લસ sin x. તમે જુઓ f' શું છે? cos x પ્લસ sin x ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે શું લખાય? આવું લખાય. cos x ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin x. એટલે માટે આવું લખાય. 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin x ભાગ્યા શું લખીશું? cos x. બરાબર છે. એટલે માટે કરીને 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ માઇનસ tan x. માટે આવું આવ્યું. tan x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. તો હવે અહીંયા એવું કહી શકાય કે tan ઋણ ક્યાં મળે છે? tan ઋણ કયા ચરણમાં? તો આપણે અહીંયા લખી શકીએ કે tan x ઋણ કયા? બીજા અને ચોથા ચરણમાં. કયા ચરણમાં? બીજા અને ચોથા ચરણમાં. tan ક્યાં ઋણ છે? tan x તો બીજા અને બીજું કયું ચરણ? ચોથા. બે ચરણમાં ઋણ છે tan. તો આપણે tan ઋણ મળ્યું છે તો શું લઈ શકીએ? કેમ અહીંયા બીજું અને ચોથું ચરણ લીધું? તો આપણે x કયા? ચારે ચરણોમાં લેવાનું છે. x કયા ચરણોમાં લેવાનું છે? 0 થી 2π એટલે ચારે ચરણ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો પહેલું અને ત્રીજું ના લઈ શકીએ કારણ કે પહેલામાં tan ધન છે અને ત્રીજા ચરણમાં પણ tan ધન છે. તો આપણે કયું લેવું પડે? બીજું અને ચોથું ચરણ. તો બીજામાં tan ઋણ ક્યાં થાય આપણને આવડવું જોઈએ. તો માટે કરીને લખીએ કે બીજા ચરણમાં લખવું હોય તો x શું મળે? x ઇઝ ઇક્વલ ટુ 3π/4 આગળ. અને જો ચોથા ચરણમાં લખવું હોય ક્યાં મળે? તો x ઇઝ ઇક્વલ ટુ 7π/4 આગળ. તો અહીંયા x ની આપણને બે વેલ્યુ મળશે. બીજા ચરણમાં 3π/4 આગળ tan ઋણ થાય અને ચોથા ચરણમાં 7π/4 આગળ ઋણ થાય. એ સમજીએ છીએ. અહીંયા તમે આકૃતિ દોરીને આમ સમજી શકો આ કે તમે જો આમ આકૃતિ દોરતા હોય તો આ ચાર ચરણ છે. આ ઓલ, આ એસ, આ ટી અને સી. પહેલામાં ત્રીજામાં તો tan ધન છે. અહીંયા π/4 આગળ મળે એ દરેકને ખબર છે. અહીંયા જો મળે તો 3π/4 આગળ મળે એ દરેકને ખબર છે. અહીંયા ક્યાં મળે તો 5π/4 આગળ મળે છે એ ખબર છે. અને અહીંયા ક્યાં મળે તો 7π/4 આગળ. તો અહીંયા તમે લખશો તો આમ tan π/4 આવું લખો તો tan π/4 ની કિંમત 1 થાય. આપણે અહીંયા tan x ની કિંમત માઇનસ લેવાની છે. જો તમે અહીંયા લખો તો tan
3π/4 એની કિંમત -1 થાય તો એ લઈ શકાય. જો તમે અહીંયા લખો તો tan 5π/4 ની કિંમત 1 થાય, કારણ કે પહેલા અને ત્રીજા ચરણમાં tan ઓલરેડી ધન છે. અને જો તમે અહીંયા લખતા હોય તો tan કેવું આવશે? 7π/4 ની કિંમત માઇનસ. તો આપણે કયા લેવા પડે? એક 7π/4 લેવા પડે અને બીજા કયા લેવા પડે? 3π/4. આ ખાસ ધ્યાન રાખવાનું. તો માટે x ની બે વેલ્યુ લેવી પડે. x = 3π/4 અને બીજી કઈ આવશે? 7π/4. તો માટે કરીને આપણે પહેલું f"x લઈએ. શું છે f"x? ઓછા sin x વત્તા cos x. આવું છે ઓછા sin x વત્તા cos x. ચલો f" 3π/4 મૂકી દઈએ તો બરાબર ઓછા sin 3π/4 અને અહીંયા કેટલું આવશે? વત્તા cos 3π/4. શું મળે ચેક કરવું પડે. તો 3π/4 એટલે કયા ચરણમાં? કિંમત તો 1/√2 જ મળશે, નક્કી જ છે. બરાબર છે. આગળ માઇનસ એમના એમ, કારણ કે sin 45 ની જેટલી કિંમત છે એટલી જ મળે. cos 3π/4 ની કિંમતે 1/√2 મળશે, પણ પ્લસ ઓર માઇનસ ચરણના આધારે. તો 3π/4 કયા ચરણમાં છે? બીજામાં. બીજામાં sin કેવું છે? ધન, એટલે આ ધન મળશે. cos બીજામાં કેવું છે? ઋણ, તો આ ઋણ મળશે. તો -1/√2 આવ્યું. આ પણ -1/√2 આવ્યું. એનો અર્થ કે -2/√2 આવ્યું. એનો અર્થ કે -√2 આવ્યું. ઇઝ ધ લીસ્ટ ધેન 0. ખબર રાખજો બરાબર. 3π/4 બીજા ચરણમાં છે તો ત્યાં સાઇન પ્લસ છે એટલે 1/√2 આવશે. cos 3π/4 પણ બીજા ચરણમાં છે, ત્યાં cos ઋણ છે એટલે માઇનસ આવશે. તો આ માઇનસ થાય, આ માઇનસ થાય. તો તેથી f એ કેવું છે? આના ઉપરથી લખાય f એ સ્થાનીય મહત્તમ છે. આ લીસ્ટ ધેન આવે તો મહત્તમ. સ્થાનીય કેવું છે? તો સ્થાનીય મહત્તમ છે. કેટલું મહત્તમ છે? તો fx માં મૂકવું પડે. fx કેટલા છે? sin x ઓછા cos x. વેલ્યુ શોધવા માટે આપણે શામાં મૂકીશું? fx માં. તો x ની જગ્યાએ 3π/4 મૂકી દઈએ તો અહીંયા લખી શકીએ sin 3π/4 ઓછા અહીંયા લખી શકીએ cos 3π/4. sin 3π/4 ની કિંમત હમણાં વાત કરીએ એ પ્રમાણે 1/√2. ત્યાં cos માઇનસ આવશે બીજા ચરણમાં એટલે -1/√2. એટલે બરાબર કેટલું થાય? તો 1/√2 વત્તા 1/√2. એનો અર્થ કે 2/√2. એનો અર્થ કે √2. તો માટે લખી શકાય f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય, f નું સ્થાનીય કેટલું? મહત્તમ મૂલ્ય બરાબર કેટલું છે? તો √2 છે. તો હવે તમારે બીજું એક બાકી છે. આ જેવું મેં 3π/4 માટે શોધ્યું એવું 7π/4 માટે તમારે શોધવાનું. આ રીતે આ સ્થાનીય મહત્તમ મળે એવું સ્થાનીય ન્યૂનતમ તમારે શોધવાનું બાકી. તો એ ગણી અને દાખલો પૂરો કરવાનો. ઓકે, શું આપેલું છે? x³ ઓછા 6x² વત્તા 9x વત્તા 15. x બિલોંગ્સ ટુ શામાં હોય? તો r માં. એ દરેકે સમજી લેવાનું. જે x મળે એ બધા x માટે સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય શોધવાનું. કોઈ સીમિત પ્રદેશ x નો આપેલો નથી. તો અહીંથી આપણે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે લખીએ તો fx = x³ ઓછા 6x² વત્તા 9x વત્તા 15. આનું વિકલન કરીએ fx નું. તો fx નું વિકલન f'(x) 3x² 6 × 2 12x વત્તા 9
આનું વિકલન કરીએ એટલે 3x², આનું કરીએ 6 દુ 12x અને 9x 9 ને 15 નું શું થાય? લખવું હોય તો લખી શકાય 0, પણ આપણે લખતા નથી. ચલો f∬x તો 3 દુ કેટલું થશે? 6x અને ઓછા 12. તો આ f'(x) અને f'(x) લેવાના. હવે આપણે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે f'(x) બરાબર કેટલા લઈએ? 0. એટલે કે f'(x) એટલે શું છે? તો 3x² ઓછા 12x વત્તા 9 = 0 લઈ લો. આ જે f'(x) છે આજે એના બરાબર આપણે શું લેવું પડે? 0. આવું ક્યાં બતાવેલું છે? તો દ્વિતીય વિકલિત કસોટીમાં. અને આપણે શું શોધીશું? એવું પરીક્ષામાં પૂછાય કે નિર્ણાયક બિંદુઓ જે છે એ કઈ રીતે મળે? શું 0 લેવાથી મળે? તો આપેલા વિધેયનું પ્રથમ જે વિકલિત છે એના બરાબર 0 મૂકીએ. અહીંયા બે વિકલિત છે, પ્રથમ અને દ્વિતીય. તો જે પ્રથમ વિકલિત છે એના બરાબર 0 લઈ અને એમાંથી જે x ની વેલ્યુ મેળવીએ છીએ એ જ x ની વેલ્યુ નિર્ણાયક બિંદુઓ કહેવાય. તો એ ધ્યાન રાખો. તો અહીંથી આપણે એવું માટે કરીને લખી શકીએ, 3 કોમન લેવા હોય તો અવયવો પાડવા સહેલા થઈ જાય. x² ઓછા 4x 3 = 0. માટે x² ઓછા 4x વત્તા 3 = કારણ કે 3 ઓલી સાઈડ જાય એટલે 0 થાય. 3 ના એવા ભાગ પાડો કે વચ્ચે 4 આવે. તો x² ઓછા 3x ઓછા x વત્તા 3 બરાબર 0. આમાંથી x કોમન લઈએ, x ઓછા 3 ઓછા 1 કોમન લઈએ તો x ઓછા 3. તો માટે અહીંથી x ની વેલ્યુ આપણે x ઓછા 3 એક અવયવ અને બીજો અવયવ x ઓછા 1. તો માટે x બરાબર 3 અથવા x બરાબર 1. તો આ રીતે આપણે x ની બે વેલ્યુ મળે, 3 અને 1. તો પહેલા આપણે 3 જે છે એ લઈએ. તો આમ લખો તો વધુ સારું કે x બરાબર જે 3 છે એના આગળ શું લઈ લઈએ? f'(x). f'(x) કેટલા છે? 6x ઓછા 12. આમાં મૂકી દઈએ. શું મૂકી દઈએ? 3. 3 મૂકીએ એટલે 6 × 3 ઓછા 12 એટલે કે 6 તરી 18 ઓછા 12 એટલે કે 6 > 0. તો f'(x) કેવા આયા? ધન આયા, ગ્રેટર ધેન. તેથી f એ શું લખાય? સ્થાનીય ન્યૂનતમ છે. f એ કેવું છે? આની મદદથી નક્કી થાય કે f એ સ્થાનીય કેવું છે? તો ન્યૂનતમ છે. કોઈ એવું ઉતાવળામાં લખી ના દે કે f એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. f'(x) ની મદદથી માત્ર ને માત્ર આપણે મહત્તમ છે કે ન્યૂનતમ છે એટલું નક્કી કરી શકીએ છીએ. હવે એનું મૂલ્ય શોધવું હોય તો જે fx હતા એમાં મૂકવું પડે. x³ ઓછા 6x² વત્તા 9x વત્તા 15. આમાં મૂકી દઈએ કેટલા? નિર્ણાયક બિંદુ 3. તો 3 નો ઘન 27 થાય, 9 × 6 = 54 થાય, 3 નો વર્ગ 9, 9 તરી પાછા 27 થાય અને વત્તા 15 થાય એટલે 57 × 54 0 એટલે 15. તો આ શું છે? માટે f નું સ્થાનીય કેટલું? ન્યૂનતમ મૂલ્ય. f નું સ્થાનીય કેવું? તો ન્યૂનતમ જે મૂલ્ય છે એ કેટલું આવ્યું? મૂલ્ય બરાબર 15. તો આ રીતે હવે જે x બરાબર 3 આગળ જે વાત કરી એની વસ્તુ આપણે x બરાબર 1 આગળ વાત. તો માટે કરીને લખીએ હવે x બરાબર 1 એ પણ શામાં મૂકીશું? f'(x) કેટલું છે? 6x ઓછા 12. ચલો અહીંયા 1 મૂકી દઈએ એટલે 6 ઓછા 12 એટલે -6 < 0.
જો એફ ડબલ ડેશ નિર્ણાયક બિંદુ આગળ ઋણ આવે તો એફ કેવું થાય? તેથી એફ એ મહત્તમ થાય. એફ એ કેવું છે? તો એફ એ સ્થાનીય મહત્તમ છે એમ લખાય. એફ એ સ્થાનીય કેવું છે? મહત્તમ છે. કેટલું મહત્તમ છે એ શોધવા માટે fx લેવા પડે, તો માટે કરીને લખીએ કે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ ઓછા 6x² વત્તા 9x વત્તા 15. x ની જગ્યાએ કેટલું બિંદુ મૂકીએ? 1, તો 1 નો ઘન 1 ઓછા 6 વત્તા 9 વત્તા 15. 15 ને 9 કેટલા થશે? 24 થાય. 1 25, એટલે એમાંથી કાઢીએ તો કેટલું આવે? 19. 9 માંથી 6 3, તો 15 ને 3 18 ને 1 19. તો માટે f નું સ્થાનીય કેવું? મહત્તમ મૂલ્ય. f નું સ્થાનીય આ મૂલ્ય મળ્યું. મહત્તમ મૂલ્ય બરાબર કેટલું છે? તો 19 છે. તો આ પ્રમાણે આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધી શકીએ. દરેકે ધ્યાન રાખીને દાખલો ગણવાનો થાય. તો gx is equal to x/2. અહીંયા ખાસ ધ્યાન, x ગમે તે નથી લેવાનું. તમે જે નિર્ણાયક બિંદુ શોધો એ ધન લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. ગમે તે x લેતા નહીં. પહેલી અહીંયા ધ્યાન રાખવાનું. ચલો gx કેટલું આપેલું છે? x/2 વત્તા 2/x. આનો કોઈ લસા લઈ લે તો પણ ચાલે. અહીંયા ગુણ એટલે x² થઈ જાય. અહીંયા ગુણ એટલે વત્તા 4 થઈ જાય. નીચે કેટલું આવી જાય? આ gx. g'(x) કરીએ, આનું વિકલન કરીએ તો ખબર છે ભાગાકારના નિયમ પ્રમાણે આ ભાગાકારમાં આવે છે. શામાં છે? ભાગાકારમાં છે. તો ભાગાકારના નિયમ પ્રમાણે પેલો છેદ એમનો એમ લખવાનું, અંશનું વિકલન તો 2x વત્તા 0 ઓછા કરીને અંશ એમનો એમ એટલે x² વત્તા 4 એમના એમ, છેદનું વિકલન 2 અને ભાગ્યા કરીને છેદનો વર્ગ એટલે કે 2x નું. આ જે વિકલન કર્યું ભાગાકારના નિયમ પ્રમાણે આપણે કર્યું. બરાબર કેટલું આવે છે? અહીંયા 4x² થાય. 2x 4x², ત્યાં ઓછા 2x² થાય અને ત્યાં ઓછા 8 થાય. નીચે 4x² થાય. 4x² માંથી 2x² કાઢો એટલે કેટલું વધે? તો 2x² ઓછા 8/4x². હજી ઉપરથી 2 કોમન લઈ લઈએ તો કેટલું વધે? x² - 4/2x². ઉપર નીચે 2 કેન્સલ કર્યા, અહીંથી ને અહીંથી કેન્સલ. આ જે આવ્યું એ શું આવ્યું? તો g'(x) આટલા આવે. જો g'(x) આટલા આવે તો g'(x) ની જરૂર ઊભી થાય. તો માટે કરીને લખીએ હવે કે ફરી એનું વિકલન કરવું પડશે. છેદ એમના એમ તો કે 2x² એમના એમ, અંશનું વિકલન તો x² નું કેટલું થશે? 2x થશે ઓછા અંશ એમના એમ એટલે કે x² ઓછા 4 એમના એમ, છેદનું વિકલન તો કેટલું થશે? 4x થશે. 2x² નું વિકલન કેટલું થાય? 4x. અને છેદનો વર્ગ થશે એટલે કે 2x² નો વર્ગ થશે. તો બરાબર કરીને 2 દુ 4x નો ઘન થાય. 2 દુ 4x નો ઘન ઓછા 4x નો ઘન થશે. તો લખી દઈએ ઓછા 4x નો ઘન આની સાથે, અને વત્તા ચોગું કેટલું થશે? 16x થશે. અને અપોનમાં નીચે 2 દુ 4, 2 નો વર્ગ 4, x ની કેટલી ઘાત થશે? એટલે માટે કરીને લખીએ g'(x) કેવું આવ્યું? તો ઉપર આ બંને પદ સરખા કેન્સલ. 16x
અપોનમાં 4x ની 4 ઘાત, એનો અર્થ કે 4 કેન્સલ થાય x એટલે 1 અપોનમાં 4 અપોનમાં x ક્યુબ આટલું આવશે, કારણ કે 4 કેન્સલ થઈ જાય એટલે ઉપર 4 વચ્ચેના x નીચે એટલે x ક્યુબ, તો આ g ડબલ ડેશ x. હવે g ડેશ x બરાબર 0 લઈને નિર્ણાયક બિંદુ શોધીએ. તો હવે g ડેશ x બરાબર 0 લઈએ, ક્યાં છે g ડેશ x? તો x સ્ક્વેર ઓછા 4 શું લખીએ? x સ્ક્વેર ઓછા 4 અપોનમાં 2x સ્ક્વેર બરાબર 0, માટે x સ્ક્વેર ઓછા 4 બરાબર 0 ગુણ્યા 2x સ્ક્વેર, સામે ગુણાકારમાં જશે, માટે કરીને લખી શકાય x સ્ક્વેર ઓછા 4 ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ જે કેવી સંખ્યા શૂન્યેતર સંખ્યા હોય, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોય, શૂન્ય સાથે ગુણાઈ જાય એટલે 0 થાય. બરાબર, 0 સાથેનો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0, માટે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4, માટે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2. હવે x ની અહીંયા શું કરશે વિદ્યાર્થીઓ? ગણવાનું ચાલુ કરી દેશે આ બે કિંમતો લઈને. ના, આપણને જે રકમમાં કેવું આપેલું છે x ગ્રેટર ધેન 0 લેવાના છે. x કેવા લેવાના છે? એટલે માટે x બરાબર 2 જ લઈશું, x બરાબર 2 લેવાય, આ યાદ રાખવાનું. x ગ્રેટર ધેન 0 એટલે કે x ધન લેવાના કીધું છે નિર્ણાયક બિંદુ, તો -2 લઈ શકાય નહીં, એટલે અહીંયા લખવાનું, કારણ x બરાબર જે -2 છે એ કેવા છે? ઋણ છે, માટે એને લઈ શકાય નહીં. તો નિર્ણાયક બિંદુ એક જ આવશે, કયું? x બરાબર 2. પરીક્ષામાં ઉતાવળથી જોવાનું, કરવાની નહીં ઉતાવળ કે x કેવા લેવાના છે. ડબલ ડેશ x, g ડબલ ડેશ 2, અને અહીંયા f ની જગ્યાએ g, તો gx લેવાના થાય. g છે વિધેય, તો gx એ x સ્ક્વેર વત્તા 4, x સ્ક્વેર વત્તા 4 અપોનમાં 4x આ છે ને, એમાં મૂકી દઈએ કેટલા? તો 2, તો 2 મૂકી દઈએ તો 2 નો વર્ગ 4 વત્તા 4, ચોગું 16, સોરી 4 દુ 8, 4 નહીં મૂકવાના, 2, 2 નો વર્ગ 4 એટલે કે 8 ભાગ્યા 8 થાય. g2 કેટલા આવ્યા? 8 ભાગ્યા 8 બરાબર 1, માટે g નું કયું મૂલ્ય? સ્થાનીય, કેવું મૂલ્ય? મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, કયું? તો બરાબર 1 છે. g નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? 1 થાય. તો આ રીતે દરેકે દાખલા ગણવાના છીએ. આ આપણે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે એક્ઝામ્પલનું સોલ્યુશન કર્યું છે. એટલે કે 8મો એક્ઝામ્પલ છે, શું છે? fx ઇઝ ઇક્વલ ટુ x વર્ગમૂળમાં x માઇનસ 1, 0 લેસ દેન x લેસ દેન 1. x કોની વચ્ચે લેવાના છે? ખાસ ધ્યાન રાખજો, 0 અને 1 ની વચ્ચે. હવે જ્યારે આનું વિકલન કરવાનું થાય ત્યારે ખાસ ધ્યાન રાખજો, ગુણાકારના નિયમ પ્રમાણે કરવાનું છે. ચલો, fx શું આપેલું છે? x વર્ગમૂળમાં x નું 1 થાય, x માઇનસ 1, x એમના એમ, આ વર્ગમૂળનું શું થાય સમજાયેલું છે, 1/2 વર્ગમૂળમાં x, એટલે બરાબર કરીને વર્ગમૂળમાં x માઇનસ 1, x અપોનમાં 2 વર્ગમૂળમાં x. આ રીતે ગુણાકારનો નિયમ. આ લસા અહીંયા લઈ લઈએ તો બરાબર આખો લસા 2
વર્ગમૂળમાં x - 1 નો વર્ગ વત્તા x 2 વર્ગમૂળમાં x બરાબર કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ 2 x - 1 વત્તા x 2 વર્ગમૂળમાં x - 1 ઉપર જોઈએ તો 2x ઓછા 2 વત્તા x 2 વર્ગમૂળમાં x - 1 2x ને x એટલે 3x થાય 3x - 2 2 વર્ગમૂળમાં આ રીતે f ડેશ x મળે. હવે જ્યારે ફરી આનું વિકલન કરવાનું થાય એટલે f ડબલ ડેશ x ભાગાકારની રીતે આનું આપણે ભાગાકારની રીતે કરવું બરોબર અને આગળ વધવું. આનું વિકલન કરવું તો કરી દઈએ. ચલો f ડબલ ડેશ x છેદ એમનો એમ 2 વર્ગમૂળમાં x - 1 અંશનું વિકલન 3x નું 3 થાય ઓછા 3x - 2 એમના એમ છેદનું વિકલન કરીએ તો એનું વિકલન શું થાય 2 1/માં 2 વર્ગમૂળમાં x - 1 2 એમના એમ અને આ વર્ગમૂળનું જે છે એ 1/2 વર્ગ અને છેદની અંદર કોનો વર્ગ આવશે તો 2 વર્ગમૂળમાં x - આ 2 2 શું થઈ જશે કેન્સલ તો આ બે તરી કેટલા થાય 6 વર્ગમૂળમાં x - 1 ઓછા 3x - 2 ભાગ્યા વર્ગમૂળમાં x - 1 વર્ગના વર્ગમૂળ કેન્સલ 2 નો વર્ગ 4 x - આ 2 નો વર્ગ કેટલો થશે વર્ગના વર્ગમૂળ અહીંયા લસા લઈ લઈએ તો આની સાથે ગુણાય એટલે 6 x - 1 ઓછા 3x - 2 ભાગ્યા 4 x - 1 આના લીસા નીચે આવશે વર્ગમૂળમાં x માઇનસ ખબર પડી આ લસા અહીંયા લઈએ 2 વાર થાય વર્ગ થાય એટલે x - 1 અહીંયા 3x - 2 ના છેદમાં આવશે તો ઉપર જોઈએ તો 6x - 6 અંદર ગુણીએ તો અને ઓછા 3x + 2 અને 4x માં આધાર સરખો બંનેનો ઘાતોનો સરવાળો કરીએ તો 3/2 આ 1/2 છે 1 છે એટલે 3/2 તો f ડબલ ડેશ x કેટલું આવે તો f ડબલ ડેશ x 6x માંથી 3x જાય એટલે 3x અને ઓછા 4 અને નીચે 4x - 1 ની 3/2 આ આધાર સરખા છે આની ઘાત 1/2 છે આની ઘાત 1 છે ઘાતાંકનો સરવાળો 3/2 થાય તો આ રીતે તમે f ડબલ ડેશ x શોધી શકો. હવે તમે આગળ ગણતરી કરવાની f ડેશ x 0 લઈ x શોધવા શું લેવું f ડેશ x 0 લઈ અને x શોધવા આ ગણતરી જાતે કરવી અને એક્ઝામ્પલ ગણો ઓકે છે f ડેશ x 0 લઈ અને શું શોધવાના x અને પછી સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યો તમારે જાતે શોધવાના x કોની વચ્ચે લેવાનો 0 અને 1 ની વચ્ચે ગમે તે x લેતા નહીં ઓકે 0 અને 1 ની વચ્ચે ચાલો